વેલકમ મિત્રો, અમે પહોંચી ગયા છે પાવાગઢ અને પાવાગઢ ઉપર બસમાં ગયા છે. ચોપાનેર પહોંચી ગયા છે. અમે આ ચોપાનેરથી ઉપર હવે ચાલતા જતા લીફ્ટ ઉપર લીફ્ટમાં જવાય ઉપર લીફ્ટમાં જવાય છે ઉપર. અને આ ને કહે છે ઉડન ખટોલા, ગુજરાતીમાં કહે તો ઉડન ખટોલા કહેવાય. ખાસ પાવાગઢ બહુ અલગ રીતે જ છે. જોવાલાયક છે. ચાલતા ના જઈ શકો, ખટોલાથી જઈ શકો છો. આ ઉપર સુધી પહોંચી ગયા. મંદિર નવું નિર્માણ થયેલું છે. મંદિરનું જોવાલાયક છે. આ પણ મંદિર નવું તમે જોઈ શકો છો. નવું નિર્માણ પાવાગઢ મંદિર. અમે ઘણું બધું ઉપર ફર્યા અને જોયું. આ બહારનો વિસ્તાર છે. બધું મારે ઘણું મોટું થઈ ગયું છે. વ્યવસ્થિત કરેલું છે. બધી રીતે છૂટછાટ. પાવાગઢમાં દર્શન તમે થઈ જાય. આ હજુ થોડું કામ ચાલુ છે. તમે પણ એકવાર જજો અને દર્શન કરી લેજો મા પાવાવાડીના. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે. અંદર પ્રવેશ ફરી એકવાર અંદર જતી રહે. બહુ ભીડ હતી. નવું છે એટલે પબ્લિક તો રહેવાનું જ. તો જોઈ શકો છો મિત્રો તમે પાવાગઢ વિડીયો પસંદ આવે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જય મા કાળીનું નામ લઈ કમેન્ટમાં જય મા કાળી લખી લેજો. તો આગળ અમે થોડી જ વારમાં જોઈ લઈશું મંદિર અને થોડી વાર પછી અમે નીચે ઉતરીશું. ચાલતા ઉતરીશું ગેટ નીચે લગી. અત્યારે તો મંદિરમાં જ છીએ. પહેલાં તો ફોટા પાડવાની અને વિડીયો ઉતારવાની મનાઈ હતી. હવે છૂટ આપી દીધી છે સરકારે. વિડીયો પણ તમે બનાવી શકો છો અને ફોટો પણ પાડી શકો છો. તો મિત્રો જય મા કાળીના દર્શન કરીને ધન્ય બનો. મા કાળી તમારી મનોકામના પૂરી કરશે. જો 121 કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ થયેલું છે.
તઈ બી લાઇટની અને સુવિધા બહુ જ મસ્ત રીતે બધી રીતે કરેલી છે. ભદ્રકાળી મંદિર. અમારા મામા અને કાકાનો છોકરો બધા ચાલતા જાય છે આગળ. અને જો રસ્તો જુઓ તમે કેટલો મસ્ત બનાવેલો છે. સાદો અને મસ્ત છે રસ્તો. જો એ લાઇટ દેખાય છે તમને, સ્ટ્રીટ લાઇટ, એ નવી બધું લગાવેલું છે. પહેલાં કશું નહોતું, એકદમ સાદો રસ્તો હતો, કાચો રસ્તો. અત્યારે પાકો કરી દીધેલ છે. તો મિત્રો એ રસ્તો બહુ મસ્ત છે, સાદો. અને આ જો બહુ આગળ, અને નીચે ઉતરતી વાર એક જમવાનું નીચે સૂર્યચંદન મણી પ્રસાદી તે જમવાનું ફ્રીમાં જમાડે છે. બહુ સારું જમવાનું હોય છે મિત્રો. તમે આવો તો અચૂક એ જમજો. તમે તે જમવાનું જમજો, ફ્રી ઓફ કોસ્ટ હોય છે, સારું જમવાનું હોય છે. તઈ અમે થોડી વાર રોકાયા અને જમીને પછી અમે થોડી વાર બેઠા હતા બધાય અને નીકળ્યા હતા. જો નીચે આ જોયેલા જગ્યાએ જો છે લાગે છે એની નીચે પાર અમે નીચે આવ્યા લોકલ રસ્તે. જંગલ જેવો વિસ્તાર છે, લોકલ રસ્તો પણ જોવાલાયક છે મિત્રો. જો લાગ્યું મને ઉતારવા જેવું એટલે ઉતાર્યું. જોઈ શકો છો તમે આ રસ્તો લોકલ. આ જો અહીંનું વાતાવરણ જોવો, પાવાગઢનું કેટલું સરસ છે. તો તમે પણ એકવાર પાવાગઢમાં જરૂરથી જજો, મહાકાળીના દર્શન કરજો અને બધું ફરજો તમે.